જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજે આપણે જમીન ગાડી વેચવા ભાગ 2 નું શૂટિંગ કરવાનું છે। તો વિડીયો તમે જોઈ લીધું અને આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે તમે બ્લોગમાં જોડાઈ રહેજો, તમને બધા કટ બતાવશું। અને હાલ હરિભાને ક્ષેત્રમથી હાડ્યા છે, એનો પહેલો કટ લઈ લઈએ, પછી શરૂઆત કરીએ ફૂમતાડજીના કટની। ચાલો, જમીન ગાડી વેચવા બધી વેચવા જેમ નહીં જમીન। ખરેખર હરી અરે ભાઈ પડ્યો નકર દો તેના એક મુઠામ ના રા હું તો એક કટાવજો ઓરખજો સ્ટાર્ટ હરી હા આપડી તો કોઈ કિંમત જ નહીં ને એમ આપણો તો જમીનમાં ભાગ જ નહીં શું કરવાનું હવે આ દશમનના લીધે થી બધું અટકાઈ ગયું છે હવે ખરેખર મગજ તો એવું જોતું નહીં એકી થાપે ના દોત પાડી નાખું પણ આ તો ભાઈ હતો એટલે દવા દીધો અલ્યા ભાઈ મગજ તો મારું ગયું તું ભાઈ પડ્યો તેમાં આડ્યો નહીં નક્કી તો આટલી ઘણો દોધ પાડી નાખ્યો હોત હા એમ નહીં તું તો નાનું હતું બરોબર છે એટલે હું મોટો છું તોય મારું અપમાન કરી બોલે ને હું કરવાનું તમે મોટા હતા તમારું કોઈ હેડું લગી રે હે સમસો કરવો છે ચીલો આ દશમન છે એટલી ઘણા મદદ નહીં લાગતું આપણે કરોડપતિ બના લ્યા તો પટી ગયો છે આપણા વાઘુબાનો હરીબાનો કટ પટી ગયો છે। મગુકાકાનો કટ ઉપના હંગાત નાશી વાતો કરતો અને ઈકણ પાછા તમે નહીં હરીબા મગુકા એટલે તમે શું અડીએ સાઈડ્યા તો કોઈ ખબર પડતી નહીં વળી ઓમ ચો હેડ્યા જતા તો અમની ઓમ હેડ્યા જે ભૂમતાજી જે કોન્ટેક આલે ને એટલેથી આપણે બીજા દિવસ હવે એક આવેડ આવડી ગઈ છે કે પૈસા ચોથી લાંબા ચીજ રીતના કમાવા હા જ્યાં શીખવું પડે કારણ કે અત્યારે આ જમાની અંદર પૈસા કમાવા બહુ જરૂરી છે। વાત ચાલુ હોય ને ભાઈ પેલા મુલાઈ દે એ તમે જલ્દી આવજો ને ક્યાં કરીને વાત ના થઈ રહી બોલ્યા હરીબા ના ના મોટી કુંતાલ ગયા આવા નથી મોય હા હવારા ને હવા ભૈયા દાયું ચાલને જો તમ એ રેડી વાગુબા સ્ટાર્ટ ના ના મફુજી વખો હતો તાણી હતો હાલ તો પૈસાની મારે કોઈ ખોમી નહીં બરોબર અને હાલ તો પૈસા સી રીતના કમાવા પૈસાનો અવેર સી રીતનો કરવો એ બધું આ ઠાકરને આવડી ગયું છે। હા અરે શીશી તો ખરેખર જીવનમાં કોઈ દાડો તમે દુખી ના થો અને મફુજી સાચી વાત કરું ખરેખર મારો ભગવાન બહુ મહાન છે હાલ મારે કોઈ વાતે કશું ખોટ નહીં। હા ગમે તે મજૂરી કરો પણ પૈસા કમો અરે મજૂરી ઘણી કરું છું યાર ટેવે કરું છું રાધે મેં પિક્ચર જોઈ હતી યાર ના ના બાપુજી વખો હતો તાણી હતો હાલ આ ખેગામને કોઈ વાતે કશું ખોટ નહીં અને સાચી વાત કરું બાપુજી હાલ પૈસા સી રીતના કમાવા ચોથી લાવવા અને પૈસાનો અવેર સી રીતનો કરવો એ બધું મને આવડી ગયું છે। આર્યું ખેગાજી આવડી જાય ને તો ખરેખર જીવનમાં તમે કોઈ દાડો દુખી ના થો પૈસા વણા ના રહો નકે આ બે દાડા આપણે ફેલ નહીં ગયા વાત સાચી આ વાઘુજી ને હરીજી કશું કરતા નહીં હળી બાજી બે કટકા નહીં કરતા હે લ્યો અને હમણાંથી જ વળી ભેળા ને ભેળા ફરતા હેડે છે એટલે તમે પૂરું કરો છો અમારું હે ચિયા દાડા ઘેરાઈ રોટલા આલી ગયા શાક આલી ગયા પૈસા આલી ગયા કહેજો આ વયનું આખું જેટલું ન એટલે આ તમારા મોઢે નહીં શોભતું એમ હજુ કોણ સવાલ હિરજી શું ખોટ નહીં હા એ વાત તો સાચી છે પણ આ પૈસાની દુખતી ન તમને ચો જડી ગઈ મજૂરી કરી મજૂરી કઈ મજૂરી કેટલી કરું છું ખબર તમને મજૂરી તો કરવી જ પડે અલ્યા વાઘુજી આવો આવો એ હરીબા શું છે ચમ બારે બાર જોશો લ્યા થોડું કોમ છે એટલે હમણે બે જણા વારે હેડી દી તું કા થાકી વાગી જીવો નજર પડી ગઈ તી બા
ના તાકવાનું નહીં મફુ કા તાક છે ચેડેથી ભાળી જાય એ હું ધારી છે ઓમ જતા તા પાછા ઓમ હેડ્યા ખેકર માપે રહેવાનું હો એ કરીને આવશો ને કે પછી કુક દાડો છે ને આવાથી ની નીકળે પાછો તમારા કોમ નહીં લે અમન મારવાના તમારા કોમ નહીં લે વાત કરો છો તે બાજુ જોવો છો એક દોન નું ખાલી આયોજન કમ્પ્લીટ થવા દો પછી એની ખાલી વાત વર રાખો એમ. રાખો કે શાનું આયોજન છે ઈ બધું તો જમસેમ બરોબર છે હા હવે કોઈ દાડો તમને હમું આયોજન નહીં આવડ્યું લે અને તમે જોથી હમું આયોજન કરશો હા જો આ બધું બોલેલું ખાલી પાછું ના આલું ખેકર તો ખાલી કહેજે એમ લે અડજો જલ્દી વસ્તી ભેગી થયા પેલા બે જો હું પગ ઉપર પગ ચડાય મફુ કાકા કડ દબર આવે પણ ભેગો બહુ આવે મફુ કાકા હોમે એમ કીધું મસ્કરી હું તો મશ્કરી કરું છું ભાઈ હા હું તો એની મસ્કરી કરું હું તો વાયની મસ્કરી કરું છું મસ્કરી નહીં હો મારી મસ્કરી નહીં કરવાની બંકાની મશ્કરી નહીં આમ સ્ટાર્ટ મસ્કરી નહીં હો આ બંકાની મસ્કરી નહીં કરવાની લે ઉએ નકે ભમાયા વગર નહીં મેલું ઉએ પેટ મોટો પાલટી કાલ કહેવાય હા એટલે મને ખબર કાલ હું લઈને ડાયરેક્ટ ક્ષેત્રમાં આવ્યો તમે જણાવી દેજો પાલટ લઈને જીધું છે તમે તમે હો તઈને આવી દેજો તમે તઈને હું તો તઈને જ કે તઈને જ કેમ હું તો એમાં લોચા થયા છે વાત ફરી જાય થોડું ઘડી કરવા એનું આવું છું એ તો અમારે એવું જ હતું અમારે એક ફરી ગયો તો હમાયો ભાઈ અમારે છઈ કઈ નહીં તમારે છઈના લોચા થાય બાકી બીજી રીતે તો પહોંચી હોય છે અમારે એક હળવો ઉડ્યો હતો તમે પોતે નિરીત લો ને મનનો કોઈ કહેવાનું કઈ કામ નહીં તો શું કહેવાનું હતું બેઠક કાલે થઈ જાય એ ધણીત હું કાલે લઈને આવી જાયો ખેતરમાં બરાબર છે તમે તઈને ભાઈ આવી જાજો ઈકણ તઈને એમ તો નહીં આવી બે જ આવશી એટલે કેમ બે અમારે ભૂપતજી થોડા હળવા ઉડ્યા છે મારા જેવો પ્રોબ્લેમ છે એમ કેમ આ કે બંકાની એવો જ પ્રોબ્લેમ છે એવું એટલે તમે કેવી રીતે મનાયા એક ભાઈ આડો ઉડ્યો તો હા. તે પછી બીજું કોઈ કર્યું નહીં ભમાવે એમ ભમાવા પડે ભાઈ હવે ફૂમતે ભમાવામાં તો હું ભમાવું પણ હવે ગોમો વાતો થાય એમ કે જમીન વેચવા માટે ભાઈ લડ્યા હા. આપણો મારી વાત બાબુજી શું લઈને આવ્યા શું લઈને જવાના હે શું લઈને આવ્યા શું લઈને જવાના હે તમે ભિખારી જીવન જીવો તો મને ખબર છે કેવું? ભિખારી જીવન આ તો આપણા પાણ્યા એ મને લોકી તો પણ તમારો દાખલો નહીં એમ નહીં ફૂમતે તમારો દાખલો નહીં તું નેનું તું આવડું તનનું ચડ્ડી પહેરીને ફરતું અને 20 રૂપિયા માર જોડેથી 20 દાડે તું ના હાલતું બરોબર અને અત્યારે તાર સમય કેવો આવ્યો એમ એટલે એ તો બરોબર છે એ પણ તું કઈ વાત ના કરી યાર વાઘા ખાઈ ના છો બે જણા ત્યાં એ તો બધું બરોબર હોય હરખાઈ ના નહીં હવે હરખાઈ ના નહીં એટલે ઉંમર મો હવે હું નોટ વાળો થઈ ગયો એમ અમી થા ભૂમતે નોટ વાળા એટલે હરખાઈ લાવો પેલા બરાબર છે અને ના આવે ને તો ભમાવો હું તો કહું એમ ભૂપતજી એ તો એ બધું અમારામાં આવ્યું અમે હાચવી લે ભમાવો ભૂપત અને આપણે મારી વાત હા તમે ના ભમી કહેતા હોય ને તો બાર મન પણ ના એટલું તો બવડોમાં જોર છે અમારે ઉપાડી જાય રાતે એટલે ખબર નહીં પડે ગાડી નાસીને લઈ જાયો હું તો નહીં કરું એમ નથી નાસીને મારું બરોબર નું ભાઈ છે અમારો ભાઈ છે ભૂમતે હે ઓવે એટલે આ તો હમું ના બોલતું હોય તો એમ ના એ તો અમે મનાવશો બરાબર પૈસા આવે એટલે આટલો બધો પાવર આવી જાય એમ પાવર તો છે જ યાર ફોન શું છે કાલ જોયો તો મેં તો શું છે હરીભાઈ જોડે છે ફોન મારા ભા જોડે છે ફોન ડબલા આજો 1,20,000 નો ફોન છે મારે ખાલી 20,000 નો છે બરાબર કાલે તમે તઈને ભાઈ આવી જાજો કાલ બેઠક કરશું અને આપણો પાહન રહી ભાવ હારો હલાય બરાબર છે હા, એમ. કોમ ના સોય ના ના એ તો તારા ઉપર વિશ્વાસ છે અમાર માં કા રહેજો એમ તમે યાર વાત કરતે શીખો ને તો હવે તું તાર ચડ્ડી પહેરતું તારનું ભાઈ બનતી તો આ કોમે નહીં આવી તો ચાણી કોમે આય તાણી કાઢો ફોન નહીં કરવો મજાક કરવા કેવું છે તમે કી ખબર નહીં રાતે ઊંઝા છો ને મોસા ઉધી ઉપડી જાય ખબર નહીં પડે એવું ના કરવાનું હોય ભાઈ બંધી મોતાની કિંમત ખેતાવજો હો સારું શું કીધું મળીએ તમે સહી કરાવવાનું કોક કરાવજો હા એ તો થઈ જાય થઈ જાય થઈ જાય અને ના થાય નહીં તો પછી આ
આ બંકાને કહેજો એમ શું કીધું હો? ઉપડી જાય બારે બાર લ્યા જે બાજુ જો છો તમે હાલ હે? હા ગાડી બે આવું છું ઈ બાજુ જાતા હો થોડી મેલતા દો નહીં જોડો તમે બેઠા નહીં હોય કોઈ દાડો લ્યા ચાલ છે હેરતા ખરેખર જમીન વેકા હે ની તો પેલા હું અંદર થાપાયો હું ગોમ વચ્ચે હેરતા નહીં જવું હવે તમે જો અમારે થોડું કમ્પ્લીટ બેટા આવ્યો હલ્લો હા બાસ્કુજી પેલા તારા પગ પર કેમ બોગા પાડો પડતો આવો ચલો સ્ટાર્ટ તમે ઘર કાઢવા આવે છે શું તું કોમ હતું કોણ તને નોકરી થી આઈ ઘેર જ નહીં પોરે તો મને ઘેર કંટાળો આવે છે ને એટલે હું મારું મગજ ફ્રેશ કરવા માટે ગામમાં ફરવા જાઉં છું આ તો મારે કાલે હાથ બાંધા ઉતારા ઘટાઈ લાવજે કેમ જમીન વેચવી શકશું ના રે ના કેને કીધું જોજો હો જમીન ના વેચતા અને કે પસ્તાવન વાળો આવશે અલ્યા હું જમીન ના વેકું મારે છે ને પેલી પાક ધિરાણ ની લોન લેવી છે લોન લેવી છે એમ ઓવે આ તે કશો હતો નહીં ગઢે લાયો જમીન તો અમારે ડોહાની નહીં વેચી તો હું શું કરવા વેચ્યો લ્યા અરે વેકાય નહીં અત્યારે જમીન છે ને લેવાનું કરવાનું ને કે જેને જમીન વેચી છે ને એ હાલ પસ્તાય છે ફાઇનલ ધક્કા ના ખવડાવતો ને તું અરે ધક્કા ના ખવડાવું બાપુજી કીધું એટલે પટી ગયું તો કાલે વાતના ઘેર લેવા આવ્યો ફાઇનલ તમારા હાથ બારના ઉતરાય ફાઇનલ કીધું એટલે પટી ગયું વાતના ઘેર લેવા આવ્યો ફાઇનલ તમારા હાથ બારના નહીં ગમતો મને કટ યાર ચવાણું નહીં હા ચવાણું ચવાણું નહીં ખાવાનું વૈસે નહીં થોડા દાડા તારે જવાનું છે હેડ તું અને હવે બાઈક નહીં લાવવાનું સીધી ગાડી આવશે હું યાર મજાક કરો કાકા તાર અલે ગળાની સોગન ચમ પણ એક વાત કહું પછી તો નોકરી કરવાની જરૂર જ નહીં હું વાત કરો તાણી ચમ પણ હવે જો મેં તો મજૂરી બહુ કરી છે હવે મારે જે વધુ કટી જીવન રહ્યું ને એ મજૂરી કરવી નહીં અને તને મજૂરી કરવા દેવી નહીં હા ચલો કાક ફેરથી લેજો બખાડો કરીને મિલ્યો આય નહીં યાર હું યાદી નાખલો લોકો જવાબ નહીં દે ખબર કોઈ આવવા પડે એવું જ નહીં આ લોકો તો હું જઉં છું બડા પાસા હો આવ દબાઈ ગયા તમારા પાન તો ભાવ દબાઈ ગયા શું મગજની પથારી ફેવરો યાર કશું દબાના નહીં ભાવ કરી આલજો ઘરનો માણસ છે એટલે અરે હું ખેંચ ચાલ્યો મારાથી ખેંચાય એટલું ખેંચ ચાલ્યો બસ યા, બીજો કોક હોત ને તો હું ના ખોત તમને એમ ચમ આ મોણા ઘરનો છે અમારે એવું છે એમ હં. હશે વાંધો નહીં તમે ચિંતા ના કરો વાહ એ તો હેડ્યા, બરાબર. વાહ, ટાઈમ નહીં ને વળી પાહુ ગેપ તો મસ્ત આલી હે તો મારો ભાઈ હશો મારો ભાઈ હશો લગી રહ્યો હશો તમારે કટ પડી રહ્યો હશો ના હે ના ટેન્શન નહીં. એ હું પધારી કેવું રોય લે બલ્લુ ના 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 ભાગો ને ફૂમતે આવું બોલતા હોય ને પાળ્યા વળાવો ફૂમતે હવે હું વાતો કરતા કરતા હું પાછળ જઉં તો તમે રોપ કરી દેવાનું વાઘુબા અમે નજર તમારે નહીં પાડવાની પછી હું વાઘાય લાવું પાડી દી હપુજી નહીં પાડી દે એટલે વાઘો ને ઘડીક વાર વાપરે તો મજા આવે આપણે તો હું આવી જાય ચોખ્ખી વાત સર સ્ટાર્ટ જો ઘૂમતાઈ હે જમીન તો કમ્પ્લીટ છે બરોબર હે પણ હમણાં જમીનના ભાવ દબાણ આપી હો ઓહો દબાઈ ગયા તમારા પાન ભાવ દબાઈ ગયા જમ 2 વીઘા લાગે હવે. હવા 2 વીઘા એટલે હું થાય ઉભા થઈ જાય છે 2 વીઘા જ કેવાય તમારે કાયદેસર ના હવા 2 વીઘા ઠીક છે, મને તો ખબર હોય બે વીઘા ઉપર છે એમ. હવા 2 વીઘા એવું ના કહેવાય 2 વીઘા ઉપર મને નહીં કહેતો મને બાપા. આવા ખબર નહીં પડતી બે ભાઈ, તો વીઘા આપણે માપણી તારે કરી લે. એવું ના કહેવાય 2 વીઘા ઉપર જમીન નીકળશે તો બોલે આ એ તો માપણી જે છે ને એ ગણા છે પછી હવા આવ્યો તો
લે હેડ ફેરથી લે હેડ ના, વેચી ના લેવાય. ટાઈમ નહીં આમાં લ્યા. બે વીઘા. ટાઈમ ના આવે પણ પાક નહીં હારો. સુમતે નથી મજા આવી એવું હે? કાપવા નથી મજા આવી ઓવે હે કાપામ નથી. થોડા અરે વહેલા આવી જાય એવું લાગ્યું ઓવે અહીંયા તો વાપરે તો ચાલે. આમાં બે વીઘા પૂરું. એ ગાલ કરે ભૂલ્યા તમે. પછી આ સોય થી પાસ. એ તો એ કને બોલ્યા? ના ભૂમતાઈ બાર સેટલ લઈ જાઓ 2 કરોડ વીઘાના 2 કરોડ કહેવાના તમે ભાવ નક્કી કરો એટલે વીઘે બોલ્યો. ભાવ પર એમ કે હાર તો તમે તમારી રીતે ભાવ વીઘા નક્કી ના કરો. કરો. મારા ભાવ તમે ભાઈ. તમારે ત્રણ જણા છેટું જવું પડે મહેન્દર વીઘાના 2 કરોડ મારે 1.5 કરોડ કહેવાના ને? હા હું વીઘાના બોલ્યો ખાલી. વીઘાના 2 કરોડ બોલ્યો કે? જો હા વીઘાના 2 કરોડ કહેવાના છે અરે આ 4 કરોડ ભાવ મેંચી 2 કરોડ ભાવ મેંચી વીઘે અમે તો ભાઈ વીઘે 2 કરોડ મેલો છે કારણ કે હાલ 2 કરોડ ભાવ બોલે છે આ આજુબાજુ મારું છે, તમારે લેવું છે વીઘે 2 કરોડ? હવે અમારે હવે એવા શેતર લીધા હોત તો પછી કોઈને પાક કોઈ નહીં ફૂંચી ખવાય ના હવે આપણે હાલ વાની વાત કરજો જો છેલ્લો ભાવ તમને કહી દઉં હમ. પાલવે તો લેજો જમીન બાકી જય માતાજી હા. 81 છેલ્લો ભાવ અમારો 1 રૂપિયો હવે ને 100 અમી નહીં આવે 81 તો વધારે પડી. આજુ લહણ હોય ને તો શેડી દેજો એમ કોઈ દાડો હા, ફટાફટ અંધારું તો આવી ગયું. એટલે પૈસાના પાવરમાં ઘઉંમાં ખબર ના પડે ગાડાની ઘઉં કાલે એક આપણા વકીલ કે એવું લાવવું પડશે કે એ કે તમે ટેબલ કે ગુલીમ બનાવી દે આટલી સહીઓ કરી લાવો તમારે આટલે 10 સહીઓ છે તમારું કુટુંબ તમારા ભાઈની 10 સહીઓ છે બધાની કરી લાવો બ્લોગર તો તમારે રહી ગઈ છે એટલી ભૂબતની બાકી છે બીજાની સ્ક્રીન કરે છે હોઈ જાય હો ઘૂમતાઈ કહું છું ફૂમતે કહું છી ચારામાં ઘઉં છે એમ કીધું દેશી ભાષામાં પેલી ઇંગ્લિશ ભાષામાં બોલ્યા એની. ચારામાં ઘઉં છે ચારામાં ઘઉં સી એમ આ ચારા નહીં દેખાતા ગવાના કે છોડો પૈસા આવી તો આટલો બધો પાવર આવે કે ઘઉંમાં ને લહણમાં ખબર ના પડે. તો આટલા આપણે બીજા ભાગનું શૂટિંગ પૂરું થયું છે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો